અને બધા અહીંયા ભાવિક મિત્રો બેઠા છે, જ્યાં સુધી મારો અવાજ જાય છે બધાને વિનંતી છે બે હાથ ઊંચા કરીને એવી ચકાચક ધૂન બોલાવવાની, બંને હાથ. હા, કારણ કે અમુક ભાઈઓ ને ભાઈ મિલનભાઈ 35-40 વર્ષ જાય ને એટલે આ લિગામેન્ટના દુખાવા ચાલુ થાય, તમને ખબર. એ ન થાય એટલા માટે તમને બધાને કરબદ્ધ પ્રાર્થના છે, બે હાથ ઊંચા કરી એવી ચકાચક ધૂન બોલાવવાની છે. એટલે તમામ મિત્રોને જે ઊંચા નો કરે ને એની બાજુવાળાના હમશે ભાઈ. હા, જે ઊંચા નો કરે ને હાથ એની બાજુવાળાના હમશે. એટલે પ્રેમથી તમે તાળી પાડો તો તમે તાળી રે પાડો તો તાળી. હા એમ. હે તમે તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય. તાળી વાતુ રે કર. ઓ ગુલાબી ટી-શર્ટ, ઓ ગુલાબી ટી-શર્ટ, આધુજા હા બસ એમ. કારણ કે આ બધું ઘરે ગોઠવો તો હાથ બારમાંથી નામ કાઢવા પડે ભાઈ, તો ભેગું થાય. હા એ રૂમાલ 2 મિનિટ આમ તો ભાઈ. આ સોશિયલ મીડિયાનો યુગ છે. તમે આ રૂમાલ ને બાટલા ને બધા ઘા કરો ને, તમારા દીકરા 20 વર્ષ પછી કે મારા બાપા આવા હતા, એટલે તમને બધા આમ તો આ બસ એમ શાંતિ. હા, અરે હા, બીજો ગિયર હાલે છે, પણ ત્રીજા ગિયરમાં ફેસ લાઈટ આવશે. હા, એટલે આમ તો પ્રેમથી તમને બધાને મજા આવે. બહુ વધારે મજા આવે તો બે હાથ ઊંચા કરીને તાળી પાડો, અને વધારે મજા આવે તો આ સ્ટેજ તમારા માટે બનાવ્યું છે, તમે અહીંયા આવીને નાચી શકો. અને એનાથી વધારે મજા આવે તો અહીંયા ઉપર બોર્ડ જો વિધવા બહેનો માટે આ કાર્યક્રમ. આમ તો આમાંથી 1 રૂપિયો ગાયની માટી બરાબર અમે લઈ નથી જવાના. હા, પાછા હવારે તમે એમ ન કહેતા કે તમે 1.5 લાખ રૂપિયા લ્યો છો, પણ એ આ લોકો આપવાના છે. આમાંથી 1 રૂપિયો નથી લેવાના, કારણ કે અમને બધાને ખબર છે ભાઈ, આમાંથી 1 રૂપિયો અમારા ખીચામાં જાય ને તો વિવેક સાંસલાને નહીં, તેની પેઢીને ભોગવવું જ પડે. એમાં કોઈનું ન હાલે. હા, એટલે મજા આવે ને તો તમે આકલો પડકારો કરે, અને એથી વધારે કદાચ મજા આવે તો ઘરનો ડાયરો છો, સીટી મારો, અહીંયા આવીને નાચો, પૈસાની ગોર કરો, પણ આ બધું કારસ્તાન તમે પ્રેમથી રહેવા દો. બોલો તાળી પાડો તો તાળી તાળી. વ્હાઈટ ટી-શર્ટ આઈ એમ. હા, તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના. જય શ્રી રામ, જય શ્રી રામ. એ તમે સમરણ કરો તો તમે સમરણ કરો તો સીતારામ ના રે, બીજા સમરણ. આ ભટ્ટી તમે તાળી રે પાડો તો તાળી તાળી રે પાડો તો સીતારામની રે, તાળી ન હોય તો ભાગો છે. બાપો બાપો વગાડો. અને મેં કીધું ને, નામ લેવાનું જેટલું મહત્વ છે એટલું જ લેવડાવવાનું મહત્વ છે. એનું કારણ છે કે મહેતા નરસિંહ માટે 52 વાર આવ્યો હોય તો આપણા માટે 1 વાર નો આવી શકે ભાઈ. હા, હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારે. આ પદની યાદી એટલે કરી ગોપાલભાઈ, મિલનભાઈ, આ બાપુ, આ સાવણ તો હમણાં આયા. તમને ખબર હશે આપણા કાઠિયાવાડમાં ભાભા તબલા વગાડતા હોય, બેન્જો તો હોય જ નહીં. નીલેશ એટલે ઘડીક વાર વગાડતો નહીં, બેન્જો ન હોય. સાઉન્ડ અને એવા હોય ભાઈ કે અહીંયા હોઠ લાગી જાય ને તો બીજે દિવસે દવા લેવા જવી પડે. આમાં એટલો તો અર્થિંગ આવતો હોય, અને અહીંયા રૂમાલ બાંધતો હોય. આ જોક્સ ભાઈ કહે છે, એ આગલા રાઉન્ડમાં તમને કહેશે. અને આમ જો એ વગાડતો જોયું એ તબલું હોય. હા, વગાડ મોકલી. હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારે. એ ઠાકર હું ને તું ભેગા ભણતા, તેદી ઠાકર હતો તું હાવઠો. હું લખી દેતો તારી નોટ, હું સુદામો ને તું શામળા. હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારે. આ રીતે હે મારી ઊંડી, મારી ઊંડી, મારી
ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય ન થાય જય મુરલીધર મહારાજ મીઠડી 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 હે મીઠડી જય જય મુરલીધર એ મીઠડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ખોડામાં જોયા છે શ્યામ તારા ચરણો પખાણે છે સાગર ખડ 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 વહેતા ગોમતીના નીર ચરણો પખાણે છે સાગર ગંભીર ખડ 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 વહેતા ગોમતીના નીર ને તો ઠાકરનો ત્યાં આવે દર્શાય માર દ્વારિકાના દેવની જય મુરલીધર મહારાજ મુરલીધર મહારાજ જુનાગઢ જુનાગઢ સરસ મજાની ફરમાઈશ બાજુ જાવું છે ત્યારે હર ઘર મેં અબ એક ही नाम हर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा भण भैया मेरे भारत का बच्चा बच्चा आहा 4-5 અવાજ બદલ સંસ્થા તમારો ખૂબ ખૂબ આભાર માને છે ભાઈ રામ નામ આપણે 20 વર્ષ પહેલા બોલવું હતું ને ભાઈ તો કોઈ બોલવા નહોતા દેતા અને અત્યારે વારો આવ્યો છે તો બોલવું પડે ભાઈ કારણ કે આજથી 500 વર્ષ પછી આપણી પેઢી યાદ રાખશે આપણા છોકરાના છોકરાના છોકરા યાદ રાખશે ભાઈ અમારા બાપ દાદા જીવતા હતા ને ત્યારે રામ મંદિર બની ગયું હતું હો ભાઈ એટલે બધાને કરબત પ્રાર્થના છે કે અહીંયા રામ ભગવાનના નામનું જે ધૂન આવે છે ત્યારે બધાને વિનંતી છે અને બની શકે તો બાર પ્રોગ્રામ કરવા જઈએ ને મિલનભાઈ તમે ગયા છો હું ગયો છું બધા પાસે એક એક જ મોબાઈલ છે અને આયા ખબર નહીં 3 મોબાઈલ ભાઈ અમુક પાસે એટલે પ્લીઝ મહેરબાની કરીને આમ જો 3 માંથી એક મોબાઈલની ફ્લેશ લાઈટ જરૂર કરજો રામ ભગવાન માટે એટલે આમ જો હા છેલ્લેથી શરૂઆત થઈ ગઈ તાળીથી વધાવો મિત્રને બધાને જેની પાસે મોબાઈલ હોય ન હોય એ બાજુવાળા પાસેથી લઈ લે કારણ કે મેં કીધું ને 2-3 મોબાઈલ ઇન્ડિયામાં બધા પાસે હોય છે એટલે બધાને મેરે ભારત કા બચ્ચા બચ્ચા ફરીથી હર ઘર મેં અબ એક ही नाम हर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा मेरे सूरत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय श्री राम जय श्री राम ओ जहाँ राम आप लो लाइट जहाँ राम ने जन्म लिया है मंदिर वही बन गया है हाजी मंदिर वही बन गया है अरे भारत के हर भगवे रंग को घर घर में लहराया है घर घर में लहराया है हर घर में अब एक ही नाम हर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा मेरे सूरत का बच्चा बच्चा આ બાજુથી અવાજ ઊંચો આવે છે રામ ભગવાન વાલા નથી ભાઈ આ બસ એમ ઘરે જવું છે આવી જાય હા આપણે રામ ભગવાનને વાલા ન થાય ને એની પહેલા રામ ભગવાનને આપણે વાલા કરાય ભાઈ મને એટલી ખબર પડે હા કારણ કે અહીંથી આપણે યાદ કરીએ ને એ તો વાંધો નહીં ત્યાંથી ભૂલમાં યાદ થઈ ગયા ને તો અહીંથી અડધી ટિકિટ થાય ભાઈ એટલે પ્રેમથી ભારત કા બચ્ચા બચ્ચા હવે બરાબર જય શ્રી રામ
જય જય